જય ભીમ નમો બુધાય. જસદણ તાલુકાનું વડોદ ગામ વાલ્મીકી સમાજનું આ સ્મશાન છે. બતાવાય અહીંથી આ વંડો ચાલુ થાય સમસાનનો. બાવળીએ ઉગી એટલે બરોબર દેખાતું નથી. બરોબર. જો હવે સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી એના કહેવાથી આવારું તત્વોએ આ ફસાવી પાડવાની ગણતરી રાતે બુલડોઝર જીસીબી ફેરવી દીધેલ છે. તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે અમને રાબેતા મુજબ લીગલી જે થાય એવું અમારું ધોવાણ છે એ સારો ભાગ છે એને એ જીસીબી બુલડોઝર મારી દીધેલું છે એમાં, બરાબર. અને જે ભાગ નિશાણ વિસ્તાર છે, જે ભાગ એ ભાગ અમારે જે થાય છે એમાં અમારે કઈ રીતે દફન વિધિ કરવી એ ભાગમાં નદીનો પટ છે એટલે ધોવાય છે અમારે. જો આ જે રહ્યું ને આ વંડો પડી ગયો છે, પાણીનો માર એટલો આવે છે, 4 મહિના અહીંયા પાણી ભરાઈ રહે છે. વંડો પડી ગયો છે. આ જે વંડો રહ્યો એટલે એ પડી ગયો બતાવો. અંદર જવાનો રસ્તો છે, આ ભાગ છે નદીનો ભાગ છે. બરોબર બરોબર. અને આગળ એક નાળું છે, નાળું પણ તમને ત્યાંથી પણ પાણી આવે. આમાં તો 4 મહિના પાણી ભર્યું રહેશે તો આમાં દફન વિધિ અમારે કઈ રીતે થાય? જો આગળ આવવા તમને બતાવું પાણી. બતાવો બતાવો. આ જે નાળું છે તો આ વંડો છે આખો. હા, રેડ રેડ. અને અહીંયા નાળું છે, બરોબર. ત્યાંથી રોડ આવી જાય છે. હા, એ ભાગ ઊંચો વિસ્તાર છે. નાળું છે. હા, આથી પાણી હમરું પડે બરોબર. એટલે આ બધું ધોવાણ થઈ જાય. હા. અને નિશાણવાળો રસ્તો છે. આ ખાડાનો ભાગ છે. હા, બરોબર. અને આ પથ્થરવાળો જગ્યા છે. આ ભાગ બધો રહ્યો આમાં પથ્થર જ છે. આમાં કે દફન વિધિ થાય એવું છે નહીં, કેમ કે ખાડો જ નથી ખોદાય એવું. નકરો પથ્થર છે ને ખાડો છે, પથરાળ જગ્યા છે. અને આ નદી જેવો જ છે, નદીનો ભાગ છે. આમાં પાણી જ ભર્યું રહે છે, ખાડો છે. અને સમસાન અહીંયા સાચું દફન વિધિ અહીંયા થાય છે, પણ એ ત્યાં અસામાજિક તત્વો દ્વારા રાતોરાત જીસીબી હકાવી અને સરપંચના કહેવાથી ત્યાં પ્લોટ જેવું કરી નાખ્યું છે. અને આ જો આ બધું સમસાન જ છે, બાજુમાં નદી છે. અહીંયા સારું સ્મશાન છે, રોડ આવી જાય. અને જે સમસાનને એને જે પ્લોટ જેવું કરી નાખ્યું છે એ પણ હું વિડીયોમાં બતાવું છું. હા, જો આ બધું પથરાળ જગ્યા છે. એ તમને બતાવ્યું. આ બધો પથરાળ જગ્યા છે. આમાં કે ખાડો ખોદાય એવું છે નહીં. દફન વિધિ આમાં કે થતી નથી. ખાડો છે, નદીનો ભાગ છે. અને સમસાન અમારું અહીંયા છે. વર્ષોથી દફન વિધિ અમે અહીંયા કરી આવી છીએ. હા, અને આ લોકોએ અસામાજિક તત્વોએ સરપંચના કહેવાથી રાતોરાત જીસીબી હકાવી ફેરા બેરા નાખીને આ સમસાનને પ્લોટ બનાવી નાખ્યો છે. અને અમારા પૂર્વજો દાદાને બધાને અહીંયા દફન વિધિ અમે વર્ષોથી કરી આવી છીએ. લોકો અમારી પાસે પચાવી પાડવા માંગે છે, એમ કહે છે કે અહીંયા તમારું સમસાન નથી, તમારું સમસાન તો આવડું આ છે, પણ આ તો નદીનો ભાગ ને ખાડો છે ને એમાં તો પાણી ભરાઈ રહે છે, ધોવાણ થાય છે. અમે તો વર્ષોથી અહીંયા દફન વિધિ કરી આવી છે ને અમારું સમસાન આ જ છે અને આટલું જ છે. અને બાજુમાં નદી છે, તો આ બાજુ વાડી આવી જાય, સમસાન આવ્યું પૂરું થઈ જાય ડાયરેક્ટ સ્મશાનમાં. જો આ નદીનું પાણી અહીંથી જાય એટલે આ તો ઉસાણવાળી જગ્યા છે. બરોબર બરોબર. એટલે એ પાણી સીધું આમ સ્મશાનમાં જ આવે. હા, રેડ. જો આ નદી છે. હા, અહીંથી સમસાન ચાલુ થાય તો અહીં સુધી બધે આટલો ભાગ સારો હતો. એ આ લોકો રવા દેવા નથી માંગતા. અમને નાના માણસોને આ દબાવે છે અને લઈ લેવા માંગે છે, કે છે તમારું સમસાન નથી, આ તો પંચાયતની જગ્યા છે, આવું બધું કહે છે, ધામધમકી આપે છે. અને આ તમે જોઈ શકો છો વિડીયોમાં, આ બધું ખાડાનો ભાગ જ છે. અને જે સારી જગ્યા છે એને આ ભાઈ મેદાન બનાવી નાખ્યું છે, પ્લોટિંગ જેવું કરી નાખ્યું છે. શું ઈરાદો છે એ તો એને જ ખબર. હવે પણ આવી પરિસ્થિતિ છે વડોદ ગામના વાલ્મીકી સમાજના સમસાનની. એટલે તંત્રને, પોલીસને, સરકારને અમારી અપીલ છે, નમ્ર વિનંતી છે કે અમને આનો ન્યાય આપો. અને હા, બસ અમારું જે સમસાન છે એ અમને રહેવા દો. શું લેવા માંગો છો તમે? એટલે બસ આટલી જ અમારી નમ્ર વિનંતી છે. જો તમે આ બધું ખાડાનો ભાગ છે, આમાં ક્યાંય દફન વિધિ થાય એવું નથી. અને જે સારી જગ્યા છે એ યાદ છે, આ પચાવી પાડવા માંગે છે. બરોબર. જેથી કરીને તંત્રને અને સરકારની અપીલ છે કે આની અમને ન્યાય આપો અને આની માટે કાર્યવાહી કાયદેસરની થતી હોય એ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.